હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. અને આજે સન્ડે રાઈડ કરવાનો એક મોકો મળ્યો છે. ફરીવાર જઈએ છીએ આપણે તળાજા સુધી અને ત્યાંથી આપણે ગ્રુપ રાઈડમાં જવાનું છે. તો અત્યારે હાલ આપણે પહોંચ્યા છીએ પાલીતાણા શેત્રુંજી ડેમ. આ છે અમારો શેત્રુંજી ડેમનો બ્રિજ અને સામે છે પાલીતાણા શેત્રુંજી ડેમ. અને આજુબાજુના ઘણા ગામડાઓમાં તેમજ શહેરોમાં આ ડેમ પાણી પૂરું પાડે છે. અત્યારે ઠાડજ પહોંચી ગયા છીએ આપણે. અહીંયાથી જે રાઈટ સાઈડ જાય છે એ બગદાણા તરફ જાય છે અને સીધો રોડ જે જાય છે આપણે તળાજા તરફ જાય છે. તો જઈએ આપણે તળાજા તરફ અને ત્યાં આપણા મિત્રો કદાચ પહોંચી ગયા છે, કારણ કે આપણે થોડોક આ બધો ગામડાઓનો રસ્તો આવે છે વચ્ચે અને એમને સીધો હાઈવે જ લાગે છે. વાહ ભાઈ વાહ, બાપુનો રસ્તો. બાકી અમુકના તો ગાડીઓ ક્યાં હાંકવી નથી ખબર નથી પડતી, બે જાય સ્ટેરિંગ ઉપર એમને. તો મિત્રો તળાજા પહોંચી ગયા છીએ આપણે અને ગ્રુપ તરફથી આપણને એવું ઇન્સ્ટ્રક્શન હતું કે જ્યાં બ્રિજ પૂરો થાય છે ત્યાં રાઈટ સાઈડમાં ઊભું રહેવાનું છે આપણે. તો લઈ લીધો છે આપણે અહીંયાથી રાઈટ ટર્ન. ઊભો રહેજે ભાઈ. અને આ છે નેશનલ હાઈવે 51. સામે તળાજાનો ડુંગર અને ત્યાં પણ ઘણું બધું જોવા જેવું છે. ઉપર મંદિર છે માતાજીનું, તેમજ ત્યાં બૌદ્ધ ગુફાઓ છે, તેમજ જૈન મંદિર પણ છે. તો ભાઈ પહોંચી ગયા છીએ આપણા ઇન્સ્ટ્રક્શન લોકેશન ઉપર. તો આપણા બધા ગ્રુપના મેમ્બર્સ અહીંયા આવશે ત્યાં સુધી આપણે અહીંયા ઘડીક વિસામો લઈએ ભાઈ, નાનો એવો. અને સામે તમે તળાજાનો ડુંગર જોઈ શકો. તો આવી ગયા નેશનલ હાઈવે ઉપર. અહીંયાથી આ નેશનલ હાઈવેનો નજારો તમે જોઈ શકો. અહીંયાથી આ સીધો રસ્તો જે છે એ ભાવનગર જાય છે અને ત્યાંથી પણ ઘણા બધા રસ્તાઓ આગળ નીકળે છે. અને અહીંયાથી આ સીધો સોમનાથ દ્વારકા નેશનલ હાઈવે. ગ્રુપ મેમ્બર આગળ ક્રિષ્ના હોટલે પહોંચી ગયા છે. અહીંયા જોયું હતું પણ આપણે થોડોક લેટ થયા એટલે એમનો કોલ આવ્યો કે તમે ક્રિષ્ના હોટલ આવતા રહ્યો. તો જઈએ છીએ ક્રિષ્ના હોટલ અને ત્યાંથી આપણે આપણી આગળની રાઈડ સ્ટાર્ટ કરીએ. આ છે નેશનલ હાઈવે 51. Living life every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. અહીંયા આગળ છે ક્રિષ્ના હોટલ અને ત્યાં બધા આપણા મિત્રો આપણી રાહે છે. તો બધા ભાઈઓની બાઇક્સ લાગી ગઈ છે, જોઈ શકો. આપણા ગ્રુપના એડમિન સાવનભાઈ, કેમ છો? મજામાં? મજામાં ભાઈ. તો ઘડીક અહીંયા ક્રિષ્ના હોટલ વિસામો લઈને નીકળીએ છીએ આપણે આગળની રાઈડ તરફ. તો ભાઈ ગ્રુપ અમારું નીકળી ગયું છે ઓન ધ વે. અને ગ્લોવ્સ આપણે કાઢી નાખ્યા છે ભાઈ. કેમેરા ઓન ઓફ કરવામાં થોડીક તકલીફ આવે છે એટલા માટે. But I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go back to X-ray. What's wrong with me? I just feel હાઈવે પર છીએ બધા ભાઈઓની બાઈકો. ભાઈનું એવેન્જર, તેમજ આપણે એજાઝભાઈની જોન્ટેપ, સાવનભાઈની ટ્રાયમ્ફ ને બીજા ભાઈ છે એમનું નામ નથી આવડતું આપણને. ભાઈની R15, આપણે MT50 એટલી બાઈક છે. રાઇડર્સ ઓન ધ વે. Kinda stuck between a rock and a hard place. Do I work hard or live at my pace? You're only young once, yeah that's all great, but I also want a future where I'm okay. Living life is doing lots of cocaine. Wait no, it's living with no shame. Wait no, it's sleeping in on Sundays. I guess it's different for each of us and that's okay. Well I just wanna be happy, how to get there? Glad that you asked me. I
think it's different for everyone. Some of us need work, others need fun. Some of us need purpose to overcome. But try to do what you love when it's said and done. Cause there's so many differences in each of us. Trust your gut, it can show you what you want. તો અહીંયાથી મિત્રો ભગોડાનું પાટિયું છે અને અહીંયાથી પ્રખ્યાત ભગોડા મોગલધામ આવે છે. આ ચોકડી છે, મોવા ચોકડી ઉપર. Cause all I want, and I pray, I believe in the better days. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, and I pray, I believe. બાઇકમાં આપણે કોઈ પણ જાતનો ટોલ હોતો નથી ભાઈ. ઓલ ઇન્ડિયા બાઇક માટે ટોલ ફ્રી છે. આપણા માટે એક સ્પેશિયલ રસ્તો બાઇક માટે. ऑल इंडिया फ्री परमिट. बाइक को थोड़ा भगाया जाए. लेट्स गो. હાઈવે પરથી નીચે લેફ્ટ સાઈડ ઉતરી ગયા છીએ આપણે અને જઈએ છીએ આપણા ડેસ્ટિનેશન તરફ. આ છે મહુવા સિટીનો રસ્તો અને અહીંયાથી જે રાઈટ સાઈડ ગયો એ સોમનાથ બાયપાસ. મહુવા સિટીની અંદર નીકળી ગયા છે ભાઈ અમારા બધા ભાઈઓ ધબડકો બોલાવવા માટે. જોઈ લો મિની કાશ્મીર ઓફ ગુજરાત એટલે કે મહુવા. એકદમ લીલી નાળિયેરી ઊભી છે બધી ભાઈ. ગુજરાતનું મિની કાશ્મીર કહેવામાં આવે છે મહુવાને. જોઈ લો ભાઈ અહીંયાનો વ્યૂ, એકદમ નેચર વ્યૂ ફર્સ્ટ ક્લાસ, જોરદાર. અને ભવાની તરફ જવાનો રસ્તો ગોતીએ છીએ. આ છે મહુવા સિટી. તો ફાઇનલી ગાઈઝ અત્યારે પહોંચી ગયા છીએ આપણે અહીંયા ભવાની, જે આવેલું છે મહુવા. અને અહીંયા લખેલું છે ઉપર જય ભવાની કુંદનપુર. અને ભાઈઓ બધા આપણા આગળ જતા રહ્યા છે. અહીંયાની બજાર છે, બધી પ્રસાદી કે એવું કંઈ લેવું હોય તમારે. આગળ જે છે ભવાની માતાજી મંદિર છે, ત્યાં પણ જઈએ, દર્શન કરીએ માતાજીના પહેલાં. પછી થોડાક ડ્રોન દ્વારા સીન પણ બતાવું તમને. તો મિત્રો આ છે ભવાની માતાજીનું મંદિર કચ્છ પર. અને રવિવારનું ટ્રાફિક તમે જોઈ શકો. અને બધા ભાઈઓ અમારા અહીંયા છે. આ માતાજી, આ ભવાની માતાજીનું મંદિર, સરસ મજાની શિવલિંગ છે અહીંયા. અહીંયા છે માતાજીનું દર્શન કરીએ માતાજીના. તો અહીંયા મંદિરની બહાર નીકળતા જ સરસ મજાનો ભાઈ સમુદ્ર, ઇન્ડિયન ઓશિયન અને સરસ મજાનો બીચ છે નીચે. ત્યાં પણ જઈએ. આપણા બધા ભાઈઓ ત્યાં જાય છે એમની સાથે સાથે. અને ભાઈ હરેશભાઈ છે આપણી સાથે, જે પણ આપણી સાથે BN રાઇડર્સ ગ્રુપમાં છે. તો જઈએ છીએ ભાઈ બીચ તરફ. અને આવી કંઈક બધી સીડીઓ છે, થોડાક નજારા લઈએ બીચના પણ ત્યાં. અને બીચ ઉપર રખડીએ છીએ. વાળ ભાઈ થોડાક ખરાબ થઈ ગયા છે હેલ્મેટ મારીને. આવું કંઈક છે બધું આ બીચ કાંઠે. સરસ મજાનો દરિયો પણ ભરેલો છે. અને રવિવાર છે તો પબ્લિક પણ ઘણું છે. આપણા ભાઈઓ બધા અહીંયા બેઠા છે. તો આવી રીતે આ બીચ ઉપર હોર્સ રાઇડિંગ તેમજ બધી જીપ સફારી, ATV બાઇક રાઇડિંગ છે. સામે જે છે એ માતાજીનું મંદિર, ભવાની મંદિર. તો અત્યારે ભવાની બીચ ઉપર ભાઈ સરસ મજાની નાસ્તાની મજા માણીએ છીએ આ બધા ભાઈઓ સાથે. ને ભાઈ સરસ મજાનો નાસ્તો બનાવે છે. શું નામ તમારું? ઉમંગભાઈ ની લારી છે ભાઈ બીચ ઉપર. અને હા, અને ચણા થોડા કાચા રહી ગયા હતા ભાઈ આજ. પણ નેક્સ્ટ ટાઈમ ભાઈ હવે થોડુંક ધ્યાન રાખજો. સરસ મજાની બાળકો રમી શકે તેવી પણ વ્યવસ્થા છે. સરસ મજાની બધી રાઇડ્સ છે અહીંયા. અને બહુ જોરદાર દરિયા કિનારો છે, બહુ લાંબો બીચ છે. તો બીચે ઘડીક ભાઈ
ઘડીક આનંદ માણીને હવે જઈએ છીએ ગાડીઓ તરફ, અને ત્યાંથી પછી જઈએ સામે દીવા દાંડી દેખાય છે ત્યાં આગળ માતાજીમાં અંબે માતાજીનું મંદિર છે, સરસ મજાનો આશ્રમ છે. આપણી બાઇક બધી અહીંયા આપણે પાર્ક કરેલી, તો અહીંયાથી બાઇક લઈને નીકળીએ. આપણે એક આગળનું એક ડેસ્ટિનેશન છે ત્યાં, તો ભાઈ નીકળીએ અહીંયાથી. ગાડીઓ બધી નીકળી ગઈ છે આપણી આગળ. ભાઈઓ બધા આપણે આગળ જતા રહ્યા છે, થઈ જઈએ એમની સાથે જલ્દીથી. હા, ભવાની મંદિરથી 13 કિલોમીટરના અંતરે દીવા દાંડી છે, તો ત્યાં જઈએ છીએ. જે રસ્તે આપણે ગયા હતા એ રસ્તે રિટર્ન આવીને સિટીમાં થોડુંક જવું પડે, ત્યારબાદ આ રસ્તો છે. Finally guys, we are coming and city light house મહુવા આવી ગયા છીએ આપણે લાઇટ હાઉસ મહુવામાં. હવે બાઇક જોઈ અંદર જવા દેશે કે નહીં, સારી જગ્યાએ પાર્ક કરીએ નકર. હા ભાઈ, બાઇક પાર્કિંગ તો છે નહીં અંદર, એટલે અહીંયા બહાર મૂકીએ છીએ તમારા ભરોસે. હા આપણા મિત્રો બધા ઉપર ગયા છે જોવા માટે, ત્યાં પણ જઈએ આપણે ઉપર. આવી રીતે છે બધું ચડવાનું. બધા ભાઈઓ અમારે ચડે છે. કેટલા માળ છે ભાઈ આપણે? તો આવી રીતે આ બધા 9 માળ ચડવાના છે. અહીંયા દીવા દાંડીમાં ભાઈ ટ્રાફિક થઈ ગયું છે. ઉપર જઈએ અને ઉપરથી સરસ મજાના સીન લઈએ આપણે. सबसे पहले भाई एजाज भाई, बाद में सावन भाई, भाई हर्ष भाई, पार्थ भाई, आखिर में मैं हूँ. बस જોરદાર પવન છે ભાઈ, અને આખો સરસ મજાનું નીચે ગાર્ડન જેવું છે, બાળકો રમી શકે તેવું પણ. અને જમીનથી એટલા ઉપર છીએ આપણે. આ છે દીવા દાંડી, જે સમુદ્રમાં જહાજ હોય એને સિગ્નલ આપવા માટે આ હોય છે. અને આ કેટલા બાય કેટલા 2.5 બાય 2 છે. આવી નાનકડી એવી જગ્યામાંથી ચડવાનું ઉતરવાનું છે ભાઈ. ઓકે ઓકે ઓકે, આવું કંઈક છે ભાઈ. આ સિગ્નલ આપે એના માટે. પાછા 9 માળ ઉતરવાના છે ભાઈ. 9 માળ ચડ્યા અને 9 માળ ઉતરવાના છે ફરી વાર. તો ઉપર 9 માળ ચડીને અને ઉતરીને નીચે આવી ગયા છે. અને આવું બધું સરસ મજાનું નીચે ગાર્ડન જેવું છે.
તો ફાઇનલી સરસ મજાનું બધું ફરીને આવી ગયા છે આપણી બાઇક તરફ અને હવે અહીંયાથી સીધો આપણો ઘરે જવાનો પ્લાન છે. તો આવી જ રીતે બધા રાઇડિંગના વિડીયો તેમજ રાઇડિંગના બ્લોગ્સ તેમજ ટ્રાવેલ બ્લોગ્સ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો ડી ટ્રાવેલ બુક. તો પછી મળીએ આની પછીના એક નવા વિડીયોમાં કંઈક નવા લોકેશન સાથે.